રાજ્યનું તાપમાન ઉતાર ચઢાવવાળું રહે છે। હવામાન વિભાગે કહ્યું છે કે 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। ઠંડી અને ગરમી અને માવઠાના વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી। હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 2 દિવસ બાદ થોડી ઠંડી વધશે, જો કે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો। बिकॉज एक WD अप्रोच हो रहा है वेस्टर्न डिस्टर्ब, उसके वजह से मॉइस्चर अभी आ गया। सुबह अभी आज भी बादल भी थोड़ा बन गया था, इसलिए मॉइस्चर भी मिनिमम राइस हो गया। बट जैसे निकल जाएंगे WD आगे जाएंगे तो हमारा मिनिमम टेम्परेचर 2 से 4 डिग्री फॉल के जाए से 1 दिन के बाद। રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે 12-13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે। ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે। માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે અને ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે। સતત બદલાતા વાતાવરણથી ઊભા પાક પર ખતરો મંડરાયો। ગાઢ ધુમ્મસે ધોરાજી પંથકને બાનમાં લીધું। રાજ્યમાં સતત બદલાઈ રહેલા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી। તેજ પવન અને ઉડી રહેલી ધૂળની ડમરીઓ જાણે કે એવું લાગે કે ભર ચોમાસાની સ્થિતિ છે, પરંતુ શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હોય એવા દ્રશ્યો સાબરકાંઠા પંથકના છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું, સાથે જ જોરદાર પવન ફૂંકાયો। માવઠા જેવો માહોલ સર્જાતા સમગ્ર સાબરકાંઠા પંથકના ખેડૂતોમાં ચિંતા વધી। જો હાલ કમોસમી વરસાદ પડે તો ઊભો પાક તબાહ થઈ જાય એવી દહેશત ખેડૂતોમાં છે। આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણે કરવટ બદલી। રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। ધોરાજી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો। ગાઢ ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ધુમ્મસને કારણે રોડ પર વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। ધોરાજી પંથકમાં વારંવાર વાતાવરણ પલટાને કારણે ખેડૂતોના પાક પર ખતરો મંડરાયો છે। ઘઉં, ચણા, જીરું, ડુંગળીના પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઈ।